જય માતાજી મિત્રો, બધાને મારી સાથે શિકોતર મોહણી મેળવીના રોમ રોમ છો ભાઈ. તો આજે આપણે એવું અનગઢ ગોમ કે જ્યાં મોહણી મેળડી હાલમાં પણ બિરાજમાન છે અને ભાવિ ભક્તોના કામ પણ કરે છે અને હાજરા હજુર છે. તો મોહણી મેળડી માતાનો ઇતિહાસ એવો જ છે કે આજથી મળીને 400 થી 500 વર્ષ પહેલાંની વાત છે કે અનગઢ ગામ હતું. ત્યાં ગોહિલોનું એક રાજ હતું કે પહેલાં જે રાજા રજવાડો હતા ને, તો ગોહિલ સમાજની પબ્લિક રહેતી હતી. તો ત્યાં ગોહિલ સમાજનું પબ્લિક બહુ જ હતું ને ત્યાં રાજ હતું, રજવાડું હતું. તો જે હાલ નદી ચાલે છે ને કે મહીસાગર નદી છે, તો જે મહીસાગર નદીની વચ્ચોવચ્ચ જે પુલ બાંધેલો છે, તે પુલના પેલી સાઈડ મતલબ કે જે મહીસાગર પુલ છે એની સામેલી સાઈડ મુસલમાનનું પણ એક નાનું, આપણા ભાષામાં પરવું કહીએ, પરવું કહીએ, ફળિયું કહીએ, એવી રીતે મુસલમાનનું સામે ફળિયું હતું, પરવું હતું, મહેલ્લો હતો એમ. તો એ સમયમાં મુસલમાનોએ જે ગોહિલ સમાજ હતા એમને સંદેશો મોકલ્યો કે પાણી અને છોકરીનો વ્યવહાર આપણે ચાલુ કરીએ. પાણી એટલે કે તમે અમારું પાણી પીવો, અમે તમારું પીએ, અને એકબીજાના છોકરાનો સંમેલન મતલબ કે લગ્ન વિવાહ પ્રસ્થા પણ કરીએ. તો ગોહિલ સમાજના બધા વ્યક્તિઓએ વિચાર કર્યો કે હવે મુસલમાનોએ એની ઓકાત બહારની વાત કરી છે, એટલે કોઈ પણને ગુસ્સો આવે કે સમાજ વતીનું, એટલે એ તો આપણા વિરોધી પક્ષમાં જ હોય. તો એને એવું વિચાર્યું કે આપણે કળથી નહીં, બળથી નહીં, કળથી નહીં, પણ આમ વિચાર શક્તિથી, આમ માઇન્ડમાં વિચાર કરીને એવું મગજમાં પ્લાન કર્યો કે એમને છેતરીને ઉલાડી નાખું. છેતરીને ઉલાડવું મતલબ કે એમને ફોસલાવીને લાવો અહીંયા અને આપણે બધું પૂરું કરી દઈએ પિક્ચર. તો એને નાવિકોનો સપોર્ટ લીધો અને જે મહીસાગર નદીના સામેલા ભાગમાં મુસલમાનનો મહેલ્લો હતો ત્યાં એને સંદેશો રિટર્ન મોકલ્યો કે કંઈ વાંધો નહીં, તમે કીધું એ મને મંજૂર છે, તો તમે એકવાર અમારા અનગઢમાં આવો. અનગઢમાં આવ્યા બાદ તમે અમારા ઘેર જમો, પાણી પીવો, એક રાત રહો, 1-2 કલાક જે થતો વ્યવહાર કરો, પછી આપણે આગળ વિચારીએ. તો મુસલમાનો માની ગયા. એમ કરતાં જે નાવિકો ગયા હતા એમને મુસલમાનોને ઘણા નહીં પણ 100 થી 200 થી 300 જેટલું હતું એનું કુટુંબ સહપરિવારને લાવ્યા અને મહીસાગર નદીના વચ્ચોવચ લાવીને નાવિકોએ એકબીજાને પ્લાનિંગ હતો જ, તો એને આમ નજરથી નજર મિલાવીને નજર મલાઈને એને પાણીમાં ભૂસકો મારી દીધો, એટલે એકલા વધ્યા મુસલમાનો. તો એ જે મહીસાગર નદી વચ્ચોવચ એને નાવ રોડી અને જે આપણા ગોહિલ સમાજના હતા એમને કોરેમોરે પેરો ડાલી દીધો. પેરો મૂક્યો એટલે કોરેમોરે પબ્લિક થઈ ગઈ. પછી બધા મુસલમાનને શરીરથી મસ્તક અલગ કરી દીધું, બધાને મારી દીધા, તોડી દીધા, કાપી દીધા, બધું કર્યું. તો એમ કરતાં ત્યાં નાવમાં એક છોકરી વધી, એની ઉંમર ગણો તો 12 થી 15 વચ્ચેની ઉંમર હતી. તો આપણા સમાજના જે ગોહિલ સમાજના હતા હિન્દુ ધર્મના, તો એમને ગુસ્સામાં આવીને છોકરીને મારી દીધી. તો એ બાળ હત્યા થઈ. છોકરીને જેવો ટસકો છોડ્યો તો એ મરી ત્યાં ફૂલ થઈ ગયું. ફૂલ મતલબ કે કુદરતી આગળથી મતલબ ભગવાનના ઘેરથી વીજળી રૂપે એક અવાજ એવો આવ્યો કે તમે મને મારી છે પણ કંઈ વાંધો નહીં, હું સતી થઈ ગઈ છું. અને ત્યારથી આ મોહણી મેળડી હાલ જે અનગઢમાં પૂજાય છે, કાયદેસરનો ઇતિહાસ છે, મોહણી મેળડી કરીને હાલ માતાજી પૂજાય છે. અને પબ્લિકોએ પાણીમાં જવાની તકલીફ પડતી હોય, ના પડતી હોય, કોઈ પર્સનલ હોય તો એને ઉપર વટે થોડું મંદિર પણ માતાજીનું બનાવ્યું છે. તો એ સમયે જ્યારે મુસલમાનની દીકરીને આપણા સમાજવાળાએ હિન્દુ ધર્મના માણસોએ મારી હતી ત્યારે એની લાશ તરતી એ
જે આપણે કહીએ ને કે પાણીને ઉપર આપણે ઊભા રહીએ ને ટેકરી ત્યાં આવીને ઊભી રહી, તો ત્યાં એક નાનું મંદિર બનાવવામાં આવ્યું. અને જ્યાં ફૂલ બને તો ફૂલ રૂપે જે આપણી જે સ્ત્રી લેડીઝ મતલબ મુસલમાન હોય કે આપણી હોય પણ સ્ત્રી જ્યાં ફૂલ બને તો ત્યાં હાલની તારીખમાં મહોણી મેલડી તરીકે આમ આખું ફૂલનું એક જથ્થાબંધ મંદિર પણ વચ્ચોવચ પાણીમાં આવેલું છે. તમે મિત્રો જોયેલું હશે તો તમને કોઈ વધારે કહેવાનું આવતું નહીં. તો આ છે અનગઢનું એક પહેલાં 500 વર્ષ પહેલાંનું એક રિયલી ઘટના છે. અને પૂજાય છે સતી સિગોતર મહોણી મેલડી ચુડવેલ છે, અમુક બહુ માતાઓ છે. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને કોમેન્ટમાં જય મહોણી મેલડી લખજો અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં. તો બધાને આ વિડીયો જોવા માટે નમ્ર વિનંતી છે. બધાને જય મહોણી મેલડીમાં.